આજરોજ તારીખ 25/6/2026ના રોજ અમીરગઢ મ્યુનિસિપલ સિવિલ કોર્ટ મુકામે આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવે છે અને આ ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ શ્રી કાનડ સાહેબના હસ્તે કરવામાં આવે છે. આજે આકસ્મિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયેલ છે. એ 5મું આરોગ્ય કેન્દ્ર બનાસકાંઠા જિલ્લામાં ખોલવામાં આવેલ છે તથા આના અંદર મેડિકલ ઇમરજન્સી અહીંયા જે લિટિગન્ટ્સ જે પક્ષકારો છે, વકીલશ્રીઓ છે, સ્ટાફગણ છે, તેમજ જે બહારથી અન્ય અધિકારીઓ જે જુબાની આપવા આવતા હોય છે એ તમામના આરોગ્યની વિચારણા કરીને નામદાર ગુજરાત હાઈકોર્ટ તેમજ નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના અને એમના આદેશ અનુસાર આ કેન્દ્રનું આજરોજ ઉદ્ઘાટન કરેલ છે, જેમાં નર્સ તેમજ મેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવેલ છે અને ત્યાં જે પણ આકસ્મિક કોઈ ઇમરજન્સી થાય તો એનામાં આપણે તત્કાલ અહીંયા જ સારવાર મળી રહે, આપણે અહીંયાથી બહાર જવું ના પડે એ બાબતની વિચારણા કરી અને આ મેડિકલ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે, જેમાં અત્રેના મ્યુનિસિપલ સિવિલ જજ સાહેબ શ્રી ગેહલોત સાહેબ તેમજ અમારા વકીલ મિત્રો અને સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી અને આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સવારથી કાલથી લઈને આજ દિન સુધી બહુ મહેનત કરેલી છે અને આ જે યુનિટ છે જે ચાલુ થશે ખ્યાલ થયા બાદ એનો લાંબા ગાળે ખૂબ જ લાભ મળવાનો છે. તમામ પક્ષકારોને પણ લાભ મળશે. અમીરગઢ તાલુકાની જે ટ્રાઇબલ એરિયા છે, ગરીબ જનતા છે, જેઓ ઘણીવાર ખાનગી દવાખાના એફોર્ડ ના કરી શકે, એ અહીંયા જે સુવિધા મળે છે એ સુવિધાનો વિના મૂલ્યે લાભ લઈ શકશે એવા ઉચ્ચ અને સારા ઉદ્દેશથી આ મેડિકલ આકસ્મિક કેર યુનિટનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવેલ છે.